ઠંડુ ઠંડુ ચટપટું ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી નવી રીતે બનાવીશું. એના માટે આપણે 50 ગ્રામ આંબલી, 150 ગ્રામ જેટલો ગોળ અને ગરમ ઉકળતા પાણીમાં 5 મિનિટ માટે પલાળીશું. ત્યાં સુધીમાં મિક્સર જારમાં લીલા ધાણા, ફુદીનો, લીલા મરચાં, આદુ, લીંબુનો રસ સાથે સંચળ મીઠું અને પાણીપુરીનો મસાલો થોડું પાણી ઉમેરી અને સ્મૂધ એવી પેસ્ટ વાટી લઈશું. બાઉલમાં ચાળણી મૂકી આ રીતે ગાળી લઈશું. થોડું થોડું કરી 1 લીટર જેટલું પાણી ઉમેરી દઈશું. હવે જે આંબલી અને ગોળ પલાળ્યા હતા એને મસળી એને પણ ગ્રીન પાણી સાથે આ રીતે ગાળી લઈશું. તીખું પાણી રાખવું હોય તો આ તમારે મિક્સ નથી કરવાનું. આ રીતે મિક્સ કરી દઈશું. જરૂર લાગે એટલું પાણી ઉમેરીશું. શેકેલું જીરું, ચાટ મસાલો, મીઠું, થોડું સંચળ બેલેન્સ કરી લઈશું. સર્વ કરો ત્યારે એને ઠંડુ કરી દો. ઠંડુ થઈ જાય એટલે બુંદી, લીલા ધાણા, ડુંગળી અને લીંબુના સ્લાઇસ ઉમેરી ઠંડા ઠંડા પાણીને પૂરી સાથે સર્વ કરો. તો રેસીપી એકવાર ટ્રાય કરજો.